जगदीश, અત્યારે હું સૌથી પહેલા તમને માહોલ બતાવવા માંગીશ। બેડ રોડ વિસ્તારની આ ઘટના છે, જ્યાં મધુરમ પ્લાઝા નામના એક શોરૂમ છે, ઇલેક્ટ્રોનિકનો શોરૂમ છે એજન્સીનો। ત્યાં આ વિકરાળ આગ લાગી છે અને અત્યારે ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આગ એટલી વિકરાળ છે, આપણે જોઈ શકીએ છીએ તેમ ગણતરીના મિનિટોમાં જ આખો જે શોરૂમ છે એ બળીને ખાખ થઈ ગયો છે। ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। લગભગ 6 થી પણ વધુ ફાયર ફાઇટરની ટીમ અત્યારે સ્થળ પર છે અને આગને કાબૂમાં કરવાના પ્રયત્નો કરી રહ્યા છે। પરંતુ જે રીતે પવનની ગતિ જોવા મળી રહી છે, આગને કાબૂમાં કરવું એ ફાયર બ્રિગેડ માટે પણ એક પડકારરૂપ જણાઈ રહ્યું છે। ખાસ કરીને આગ એટલી વિકરાળ છે કે તેનો ધુમાડો જે છે એ દૂર દૂર સુધી જોવા મળી રહ્યો છે અને લોકો પણ અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ભારે ભીડ અહીંયા જોવા મળી રહી છે। અફરાતફરીનો એક માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। 6 થી વધારે ફાયર ફાઇટરની ટીમ અત્યારે સ્થળ ઉપર પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આજે છે ઇલેક્ટ્રોનિક શોરૂમની જે છે એજન્સી હતી, આ પ્લાઝામાં મધુરમ પ્લાઝા નામની આ શોરૂમ હતું અને તેમાં ઇલેક્ટ્રિક જે સામાનો હોય છે એની એજન્સી હતી અને તેમાં આગ લાગી છે। અત્યારે ફાયર વિભાગ દ્વારા સતત એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આગને ગમે તેમ કરીને પણ કંટ્રોલમાં કરવામાં આવે, પરંતુ તમે જોઈ શકો છો કે પ્રયાસો સતત ચાલુ છે। પાણીનો મારો સતત કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ પર જે છે એ હજી સુધી સંપૂર્ણપણે કાબુ મેળવવામાં આવ્યો નથી। ખાસ કરીને રેસિડેન્ટ વિસ્તારમાં એક મધુરમ પ્લાઝા આવેલું છે અને આજુબાજુ જે છે એ રહેણાંક મિલકતો પણ આવેલી છે અને જેના કારણે જે આજુબાજુની મિલકતો છે એને પણ અત્યારે ખાલી કરવામાં આવી છે। સતત પાણીના મારા ચલાવીને અત્યારે જે છે આગને કાબૂમાં કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। બાજુની જેટલી પણ ઓફિસો પણ આવેલી છે અથવા તો રહેણાંક વિસ્તારો પણ જે આવેલા છે, ત્યાં અત્યારે લોકોમાં ખૂબ જ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। લગભગ કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં પણ હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં આવ્યો નથી। આપણે જોઈ શકીએ છીએ કે ફાયર વિભાગ સતત જહેમત કરી રહ્યો છે। જણાવો કે કઈ રીતનું છે? સતત આપણે જોઈ રહ્યા છીએ કે ફાયર વિભાગ જે છે એ કામગીરી કરી રહ્યું છે। અત્યારે આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। સર, જણાવશો કઈ રીતના કોલ મળ્યો છે? અત્યારે કઈ રીતની કામગીરી ચાલી રહી છે? અત્યારે કામગીરી અમારી સારું ચાલુ છે અને 45-50 ફાયરમેન લાગે ચાલુ છે અત્યારે કામગીરી। કેટલી ગાડીઓ અત્યારે કામે લાગી? અત્યારે અમારા 1516 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે। કઈ મુશ્કેલી નડી રહી છે ફાયર વિભાગને? ના, અમારા ફાયર બ્રિગેડ નથી, અમારા ઘટના સ્થળે પછી પાછળ ભાગમાં આગ છે, આગળ આગ નથી, અભી કંટ્રોલ થઈ ગયા છે। આજુબાજુ રેસિડેન્ટ મિલકતો પણ આવેલી છે, એને પણ આપણે ખાલી આજુબાજુ ખાલી સ્મોક છે, આગ નથી, આજુબાજુ ક્લિયર છે। ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સતત પાણીનો મારો જે વોટર બાઉન્સર હોય તેના દ્વારા સતત પાણીનો મારો ચલાવીને જે પણ થોડી ઘણી આગ દેખાઈ રહી છે તેને અત્યારે કંટ્રોલમાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જે પ્રમાણે ફાયર વિભાગના જવાનોનું કહેવું છે કે આગ જે છે મહદઅંશે કાબૂમાં આવી ગયો છે, પરંતુ જે ધુમાડો છે એ મોટી માત્રામાં અત્યારે ફેલાયો છે અને તેના કારણે રહીશોમાં પણ અત્યારે એક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। 7 થી પણ વધારે ફાયર ફાઇટરની ટીમ અત્યારે ચીફ ફાયર ઓફિસર સહિતના જે પણ મોટા ફાયર અધિકારીઓ છે તે અત્યારે સ્થળ ઉપર આવી ગયા છે। પાણીનો મારો ચલાવીને સતત આગને કાબૂમાં કેવી રીતે કરવું, કુલિંગની કામગીરી પણ હવે થોડી ક્ષણોમાં શરૂ કરવામાં આવશે, પરંતુ કહી શકાય કે લોકોમાં એક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉચ્ચ ફાયર અધિકારીનો સ્ટાફ પણ અત્યારે સ્થળ પર પહોંચી ગયો છે। મહત્વની વાત તો એ છે જગદીશ કે થોડા સમય પહેલા ટ્યુશન ક્લાસીસમાં આગનો બનાવ બન્યો હતો, ત્યારે ફાયર વિભાગ શોપિંગ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના સાધનો છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી હતી। ત્યારે આ એક સવાલ ચોક્કસથી ઊભો થાય છે કે આજે મધુરમ પ્લાઝામાં આગ લાગી તો મધુરમ પ્લાઝામાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો ગોટે ગોટા અવકાશમાં ઉડતા જોવા મળી રહ્યા છે। અંદાજો લગાવી શકાય આ દ્રશ્યો પરથી કે કેટલી મોટી વિકરાળ સ્વરૂપ આ આગે ધારણ કરી દીધું હશે। જોકે અનેક અડચણો, અનેક તકલીફ, અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ફાયર બ્રિગેડની ટીમ। ટોપ ફ્લોર પર છે, પરિસ્થિતિ આપ જોઈ શકો છો અને તેનો સામનો કરીને પાણીનો પૂરજોશમાં મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગને સંપૂર્ણપણે કેવી રીતે કાબૂમાં લેવામાં આવે તેને માટે થઈને ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। હાલ તો એક રીતે સૌ કોઈ સુરક્ષિત છે તે પ્રકારનું કહેવું છે ફાયર બ્રિગેડના જવાન દ્વારા અને તમામને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં પણ આવ્યા છે।